નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક પાર્ક કરેલી ફોર્ચ્યુનર કારમાં ભીષણ આગ, પોલીસે તપાસ શરૂ કરી। અંકલેશ્વર શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। રેલવે સ્ટેશન નજીક આવેલી આસિયાના હોટલ પાસે ઉમર રેસિડેન્સી નીચે પાર્ક કરાયેલી ફોર્ચ્યુનર કારમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર બિલ્ડિંગ નીચે પાર્ક કરાયેલી ફોર્ચ્યુનર કારમાં અચાનક આગ લાગતા જ જોતજોતામાં જ્વાળાઓએ સમગ્ર વાહનને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું। આગના કારણે આસપાસના રહેવાસીઓ ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે। ઘટના બાદ કારના માલિકે ગંભીર આક્ષેપો કર્યા છે। તેમના જણાવ્યા મુજબ કોઈ અજાણ્યા શખ્સોએ ગ્રીન કલરના કેમિકલ જેવા પદાર્થનો ઉપયોગ કરીને જાણી જોઈને કારને આગ ચાંપી હોવાનું તેમણે જણાવ્યું છે। જો કે આ દાવાની હજુ સુધી પોલીસ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી તપાસ શરૂ કરી છે। આસપાસના સીસીટીવી ફૂટેજ, ફોરેન્સિક પુરાવા અને અન્ય ટેકનિકલ વિગતોના આધારે ઘટનાની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી। આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી કે પછી કોઈ અસામાજિક તત્વોએ કેમિકલનો ઉપયોગ કરીને આગ લગાવી હતી, તે અંગે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટતા થશે। આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની છે। સ્થાનિકોમાં સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે અને લોકો પોલીસ પાસેથી ઝડપી, પારદર્શક અને નિષ્પક્ષ તપાસની અપેક્ષા રાખી રહ્યા છે। પોલીસ તપાસ આગળ વધતા આ કેસમાં વધુ મહત્વના ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મારું નામ રિયાઝ શેખ છે। મેં સ્ટેશન રોડ આસિયાના હોટલની બાજુમાં ઉમર રેસિડેન્સી આવી છે, ત્યાં રહું છું। કાલે રાત્રે 1:30 થી 2:15 ના ગાળાના અંદર મારી ગાડી સળગાવી નાખવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે ને મારી ગાડી સળગાવીને એ લોકો ભાગી ગયા છે। આ સળગાવવા પાછળનું કારણ એ છે કે ડઢાલ ગામનો વ્યક્તિ તોસીફ પાંચભાયા અને એમના ફાધર હનીફ પાંચભાયા એ લોકો ઇસ્લામના વિરુદ્ધ ખરાબ ટિપ્પણી કરી હતી ને એ લોકોના વિરુદ્ધ મેં પણ પછી એ લોકોને બોલ્યો હતો ઇસ્લામ માટે। એ લોકોએ એ રીતના અંદર મારી ગાડી સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો છે ને મને એવું લાગે છે કે એ લોકો મારી હત્યા પણ કરાવી શકે, મારું મર્ડર પણ કરાવી શકે એવું મને લાગે છે। એ માટે આ વિડીયો મેં આપું છું મીડિયાને ને મેં ઇસ્લામ માટે અવાજ ઉઠાવી છે ને મેં ઉઠાવતો જ રહીશ ને એવા કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ ધર્મના વિશે કોઈ પણ વ્યક્તિ આવીને કોઈ પણ ટિપ્પણી કરશે એને અમે વખોડી નાખીશું ને એના અગેન્સ્ટમાં અમે લડશું કાનૂની કાર્યવાહીથી। જય હિન્દ।